હેલો ગુડ મોર્નિંગ દોસ્તો, તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। તો આ કાલનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને તમે બતાવ્યું નથી બધાએ। તો આજનો વિડીયોમાં ચોક્કસ કોઈ પણ જે વિડીયો આ જોશે તેને એક ફરજિયાત કોમેન્ટ કરવાની રહેશે અને અમને સપોર્ટ કરવાનું રહેશે દોસ્તો। તો આજે જુઓ આપણે જવાનું છે જીરામાં દવા છાંટવા। તો આ ડોલ ને પપ લઈને હાલ્યા જવી છીએ અને આ ચિરાગ પણ આજ આવે છે આંટો મારવા। હા રમીશ એવું છે એમને? તું શું કરવા જાય? હું તો નીંદવા જાઉં છું, કાલનું બાકી નથી રાખ્યું। એટલે હા કાંઈ તારે નીંદવાનું જ છે આજે એમને? તમારે તો જો આજે કાંઈ નીંદવા આવું નથી, દવા છાંટવા આપણે તો મોજ આવી ગઈ ભાઈ, નીંદવાનું માથેથી ગયું, આજ દવા છાંટી દીધી એટલે આજ નીંદાઈ જશે। આપણે જો દવા છાંટવા આવ્યા હતા તો આમાં દવામાં કઈ કઈ દવા જીરામાં આજ છાંટવાની છે એ તમને બતાવું। તો એક આ દવા હતી આપણી ગુલાલ આવે છે, એમાં આવે છે ઇન્સેક્ટિસાઇડ છે આ, એટલે એ દવા એક હતી અને એક હતી આ સીની કમ। તો આ બે દવાનું મિશ્રણ કરીને આપણે બનાવ્યું છે અને જીરામાં છાંટી છે। તો જોવી હવે જીરામાં કાલ શું ફેરફાર પડે છે કાલથી। એમાં આ દવા તો શું છે કે અત્યારે જે ગળો બહુ ઉડે છે એના માટે કામ આવે છે, તો આપણે એ દવાનો છંટકાવ આજે કર્યો છે। જો હવે એ જીરામાં દવા છાંટી વાળી છે અને જો હવે ઝારમાં દવા છાંટે છે, એક પપ થાય એમ છે અને પછી હવે જો 12 વાગવા આવી ગયા છે એટલે દવા છટાઈ જાય એટલે પછી હવે વયા જાય બપોરો કરવા। અમારે પણ હવે જીરું નીંદાઈ ગયું છે એટલે એને એમ થયું આજ હવે મારે નીંદવા નહીં જવું પડે। હા નીંદાઈ ગયું। હવે નવરા થઈ ગયા છે, એક કેરો છાંટી વાળો પછી બપોરા કરવા વયા જાવી ઘરે। હા હાલો મિત્રો, તો જો આપણે દવા છાંટીને આવી ગયા છીએ ઘરે અને જમી પણ લીધું છે। જમીન પછી આપણે આ વિડીયો બનાવીએ છીએ। હવે તો આપણે જીસીબીનું કામકાજ છે એ કાલથી ચાલુ કરવાનું છે, તો એના માટે એક જેક છે તેમાંથી થોડું ઓઇલ જાય છે, તો આપણે એને રિપેરિંગ કરવાનો છે, સીલ નાખવાની છે। તો હવે હાલો પહેલાં ખોલી નાખવી અને પછી કાલથી આપણે જીસીબીનું કામ થઈ જાય ચાલુ। ઉપડી જવું ઉપડી ન જાય તો જો આપણે કરવી છે જીસીબી ચાલુ અને થોડુંક સાઈડમાં ફેરવી લેવી એટલે ખોલવામાં મજા આવે એ રીતના સાંયે। તો ખોલી અને પછી આપણે રિપેરિંગ કામ ચાલુ કરી દેવી, પહેલાં ફેરવી નાખવી સાંયે। તો જોવો મિત્રો, હવે આપણું જીસીબી થઈ ગયું છે ચાલુ, બરોબર છે। તો આપણે એને છાંયે ફેરવવાનું છે, તો એના માટે પહેલાં સૌથી પહેલાં તો જેની બૂમ આવે પાછળ જે સૂંઢ તે છે લાંબી, તો એને આપણે ભેગી કરવી પડશે। તો હાલો એ કરી લેવી, તો એમાં શું મોટી વાત છે, બરોબર ને મિત્રો? તો એમાં આ માર્યું આપણે લેવર, હવે લેવર મારી અને કરી નાખવી બૂમ ભેગી। પણ એમાં એવું છે, જો વિડીયો બનાવતા બનાવતા સરખું નથી બરોબર આવતું, એ ભટકાય નહીં કે હમણાં ભટકાશે, ભટકાવાની જ છે એવું જ મને દેખાય છે। હા જો ભટકાઈ ગઈ। તો વિડીયો બનાવતા બનાવતા સરખું નહીં આવે તો વિડીયો આપણે શાંતિથી બનાવવી, પહેલાં ફેરવી નાખવી જીસીબી આપણે સાઈડમાં। તો જુઓ મિત્રો, આપણે જે જેક ખોલવાનો તો એ અહીંયા જેક ફિટ આવે તે જેક આપણે ખોલી નાખ્યો છે। તો આ પડ્યો આપણો જેક અને એ હરેશભાઈ છે તો એને ગાપો મારી અને ઓઇલવાળો હોય તે સાફ કરે છે જેકને, બરાબર? તો જેક સાફ કરી અને પછી આપણે લઈ જવાનો છે એને રિપેરિંગમાં, એટલે એ વ્યવસ્થિત ગાપો મારી અને સાફ કરે છે, તમે જોઈ શકો છો સારી રીતના। અને પાછળ 2 બ્રેકેટ આપણા પડ્યા છે મોટા મોટા, અને એક બ્રેકેટ તો જીસીબીમાં હોય જ તે। તો ટોટલ 3 બ્રેકેટ છે આપણી પાસે, કોઈને કંઈ કામકાજ હોય આને લગતું તો કીધું। અને જો આમાંથી જેકમાંથી ઓઇલ કાઢ્યું છે એટલું અડધી ડોલ જેટલું ઓઇલ પડ્યું છે। હાલો તો આપણી ગાડી નીકળી ગઈ છે બારી અને ગાડીમાં જેક ચડાવી દેવી એટલે જસદણ વ્યો જાય રિપેરિંગમાં।
હાલો ભાઈ કોથળો પાથરી દો અંદર એટલે ગાડી બગડે નહીં. હાલો તો હવે જો જેક મૂકી દીધો છે અંદર ને ગાડી જાય છે જસદણ હવે રિપેરિંગમાં. આપણે ચડી જઈએ આપણા કામે. જો આ ચિત્ર એ દોરે છે બેઠા બેઠા. ચિરાગની જે સ્લેડ હતી ઈવડી અત્યારે મેં જોવા બહાર કાઢી તો કે લાઈ મારે ચિત્ર દોરવું છે. એને પણ નિશાળે જતા હતા છે તેનું યાદ આવી ગયું એટલે જો તે પણ એ બનાવે છે ચિત્ર દોરે છે બેઠા બેઠા. જો હવે ચિત્ર દોરી લીધું હોય તો હવે હાલો જવાનું છે ચીમન કાકાને ઓલે ભર ભરાવા. જો ચિત્ર એને બતાવશે કેવું લાગ્યું તમે બધા કોમેન્ટ કરીને એને કહેજો કે એનું ચિત્ર તમને કેવું પસંદ આવ્યું છે. આ ચિત્ર હું જ્યારે બીજા ધોરણમાં ભણતો ત્યારે બનાવતો બનાવ્યું છે. આ એક જ ચિત્ર પણ આવડતું હતું, બીજું એક કાંઈ આવડતું નથી. હા, જો એનું ચિત્ર તમને કેવું લાગ્યું તો પસંદ હોય તો તમે વિડીયોમાં કોમેન્ટ કરી અને એને બતાવજો એટલે એને એમ થાય કે મારું ચિત્ર બધાને કેવું લાગ્યું. બધાને જાદુ આવડે છે. હવે તો સારું હાલો હવે જાય સીમન કાકાને એને ભર ભરાવે. સીમન કાકા ટ્રેક્ટર લઈને વયા ગયા છે એટલે હવે આપણે પણ જાવી. અને જો અમારો પૂરો વિડીયો જુઓ અને જો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જો આપણે તૈયાર થઈ ગયા છીએ, ટોપી બોપી પહેરી ટી શર્ટ કાઢી નાખ્યું છે, શર્ટ પહેરી નાખ્યું છે એટલે આપણે હાંઠીમાં હરોડાય નહીં. તો હવે જાવી હાંઠી ભરવા, તમને બતાવી કેવો ભર ભરાય છે. તો જો હવે હાંઠીઓ ભરવાનું ચાલુ કરી દીધું છે. બધા હાંઠીઓ ભરે છે ને હું ઊભો બનાવતો હતો વિડીયો. તો હવે હાંઠીઓ ભરવા માંડ્યા છે બધાય. ને અમારા કાકા છે તે લારી ઉપર ઊભા હાંઠીઓને કચરે છે. આવી રીતના અમે ભરવી છે. હવે નજીક થાય એટલા માટે હું ટ્રેક્ટર ફેરવું છું, આગળ લઉં છું. થોડુંક આગળ લઈ લઈએ તો આપણે બહુ પાથરા હારવાવાળાને નજીક થાય એમ આગું ન પડે એટલે આપણે લઈ લઈએ ટ્રેક્ટર થોડુંક નજીક. તો આપણે ટ્રેક્ટર મૂકી દીધું છે નજીક લઈ. તો જુઓ તમે મિત્રો હવે એક નાનું એવું ઘર ભરી નાખ્યું છે અને હવે આ ટ્રેક્ટર થઈ ગયું છે હાલતું અને જોઈ શકો છો. તો હવે ઠલાઈ આવી. હવે જો હાંઠીઓના ભર ભરાઈ ગયા છે. હવે સીમન કાકા સેલો ભર હતા એ લઈ ગયા છે. હવે એક ભર બાકી રહ્યો છે એ કહેશે હવે કાલ સવારે ભરવો છે એટલે હવે એક સા ઊભો છે તો એ કહેશે હવે આપણે એક સા છે એ ખેંચી લેવી. એજી થોડું જોર દોવાનું ટાણું થઈ જાય એટલે એ કે વૈયા જાય. અને હવે એને જવાનું છે વાળા બાંધવા. આ જો રોજડા આવ્યા હતા એટલે વાળા બધાય પસાડી દીધા છે એટલે એને વાળા બાંધવાના છે એટલે એ હવે જાય છે વાળા બાંધવા. હું વાળા બાંધવા જાઉં હવે. અત્યાર સુધી ભર ભર્યા અને બપોર સુધી દવા છાંટીને એટલે આજ તો થાકે આમ ફૂલ લાગી ગયો છે. સાંજે ખાઈ પીને અને નિરાતે આજ નીંદરે આવી જવાની છે. આજ બહુ કામ કર્યું આજ તો. રોજ નકર ફોન જોવો છો ને એટલે આજ હવે ફોન જોવાની ટાઈમ નહીં રહે. આજ ખાઈ પીને નિરાતે સુઈ જવાનું છે. થાકે એવો લાગી ગયો છે. આખો દિવસ કામ કર્યું છે, બપોરે પોરો ખાવાનો પણ ટાઈમ નહોતો મળ્યો આજે એટલે પછી થાકી જાય ને. હાલો તો હું વયો વાળા બાંધવા બરોબર. હા, જો એ વાળા હતાણ કરે છે. રોજડા આવ્યા હતા ને તો પસાડી દીધા હતા એટલે હવે એને હતાણ કરીને પાછા હરખા બાંધે છે. પાછો આ સાંજે ઝટકા મશીનનો શોટ આવે ને એ મેક્યો છે. રોજડાના કરજો આ ઝાર છે ને અમારી એ ખાવા દેતા નથી, બધી ખાઈ જાય છે. આપણે જો વાળા છે એ રેડી બાંધી દીધા છે. હવે રોજડા હોય સાંજે રોજડા ન આવે એના માટેની વ્યવસ્થા કરી છે. કારણ કે બહુ છે ને આમાં રોજડાનો ત્રાસ છે વધારે. તો હવે આપણે વાળા બાંધી દીધા છે, રેગ્યુલર કમ્પ્લીટ કરી દીધા છે. હવે રોજડા આવશે નહીં એવી આશા છે. આમાં તો આવી જાય તો ખાઈ જાય તો ભલે ખાઈ જતા, બીજું શું કરવું. તો જો મિત્રો હવે આજનું કામ થઈ ગયું છે આપણું પૂરું અને દી પણ હાથમી જવા આવ્યો છે. તો હવે આપણે ઘરે જ આવી અને વાળું પાણી કરી લેવી બરોબર. તો આજનો જે વિડીયો છે તે તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી સપોર્ટ આપજો દોસ્તો. અને અમારા વિડીયોને પૂરેપૂરો જોયો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો હવે મળશું કાલે એક નવા વિડીયોની સાથે.